એક્ટિવામાં અત્યારે કામ ચાલુ છે આપડા ક્લચ સાઈડ. આમાં છે ને જો આ વેરેટર બોડી છે તમને હું બતાવું છે ને આખું કપાઈ ગયું છે. અહીંયા દેખાય આ બધા કપાઈ ગયા. જો અહીંયા આ કટ થઈ ગયું, પછી આ એક સારું છે બરોબર, આ કટ થઈ ગયું. હવે જો તમને બીજી વેરિએટર બોડી બતાવું, આ ફ્રેશ છે, કોઈ જગ્યાએ કાંઈ કટ નથી બરોબર. હવે આનું કારણ શું એ હું તમને કહું. વેરિએટર બોડી ઉપર છે ને આ વસ્તુ લાગે બરાબર. હવે જો આ અત્યારે તમે જોતા હશો કે આ જો ગેપ પડે છે, અવાજ આવતો હોય છે બરોબર. આનું કારણ શું કે આમાં રબડ છે ને આ જગ્યાએ, આ ત્રણેય જગ્યાએ લાગી જાય. હવે જો આપણે રબડ નાખીએ છીએ, જો આ થઈ ગયું ફિટ, ગમે એમ કરો હલતું નથી. રીઝન શું છે કે જ્યાં જ્યાં રબડની જરૂર હતી એ આવી ગયા. હવે આ ગાડીના કેસમાં કેવું બન્યું હતું, આ વેરિએટર ફેલ એટલે થયું કે આ જે રબડ મેં તમને કીધા ને એ રબડ આમાં હતા જ નહીં, એટલે આ વેરિએટર ફેલ થઈ ગયું. તો એ ખાલી 20, 30, 40 રૂપિયાના રબડના કારણે વેરિએટર ગયું. ગાડીની ફીલ આવી જોઈએ ને રાઇડિંગ કરતી વખતે, એ ફીલ ગાયબ થઈ ગઈ હતી. હવે આ વસ્તુ થઈ ગઈ છે એકદમ પરફેક્ટ, હમણાં ગાડીમાં લાગી જશે. આ ભાઈએ સર્વિસ તો લાગતું નથી મને કે હમણાં કરાવી હોય. 100% રિઝલ્ટ આમાં આવશે, ટૂંકમાં નેક્સ્ટ લેવલ રિઝલ્ટ આવી જાય. આ કામ આપણે કરી નાખીએ, રબડ નાખી દઈએ, નવા રોલર નાખી દઈએ, એટલે ઓકે ડન.